મર્યાદામાં રહીને ગણપતિનું સ્થાપન કર્યું છે, તો ગણપતિ દાદાની ધર્મની મર્યાદામાં રહીને આપણે રંગે ચંગે આ ઉત્સવ ઉજવીએ, ખાઈએ પીએ, મોજ મસ્તી કરીએ, નૃત્ય કરીએ, ભગવાનનો વરઘોડો શોભાયાત્રા કાઢીએ અને કાલે વિસર્જન કરીએ. ત્યાં સુધી આપણે બધા ખૂબ આનંદથી, અને ત્યાર પછી આવા નાના મોટા કોઈ પણ ઉત્સવો બ્રાહ્મણ ફળિયાની અંદર આવે ત્યારે આપણે બધા સાથે મળીને આવા ઉત્સવો, આવા કાર્યક્રમો અથવા તો સામાજિક કોઈ પણ પ્રસંગો હોય તેમાં આપણે એકત્રિત થઈએ, એકતા સાધીએ એવી આપ સૌને હું વિનંતી કરું છું. આ 10 દિવસ દરમિયાન અને તે પહેલા પણ આગમનની યાત્રા કરવાની ભાઈ કેતનભાઈ, ભારતીબેન અને ફળિયાના બહેનો ખાસ કરીને ખૂબ ઉત્સાહ રાખે છે. નાના નાના યુવાનો તો બિચારા કેદારના પૂજતા હોય છે, અમારો નિત્ય તે કાયમ પૂજતો હોય છે, અમારો બાહુબલી. તો એ બધા બાળકો ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને ઉજવવા માટે તત્પર હોય છે. તો એ બધા યુવાનો, એ બહેનો, કેતનભાઈ, ભારતીબેન અને આ ફળિયાના તમામ લોકોનો આ પ્રસંગ, આજનો પ્રસંગ અહીંયા ગણપતિની આજે છેલ્લી આરતી થાય છે ત્યારે આ ફળિયાના લોકો વતી આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને આપણા ભરતભાઈ મહારાજની તબિયત એટલી બધી હમણાં આ વખતે બગડેલી હતી કે પૂજા કરવાની એમને તકલીફ પડશે, પણ ભગવાન એમને શક્તિ આપે છે અને શક્તિ આપતો રહી અને 100 વર્ષ સુધી અહીંયા બ્રાહ્મણ ફળિયાના ગણપતિની તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈશું ભરતભાઈની ભાવનાને. પૂજા કરતા એમને થોડી વાર લાગે પણ એ ખૂબ નિષ્ઠાથી પૂજા કરાવે છે. હું તો ઘરમાં બેઠો બેઠો સાંભળતો હું છું, પણ ખૂબ નિષ્ઠાપૂર્વક એક ઉપચાર કરવાના હોય એના એકના મંત્ર બોલવીને ભગવાનને ઓળખીને ભરતભાઈ પૂજા કરાવે છે. એ ભરતભાઈને આપણા બધાના વતી આપણે પ્રણામ કરીએ છીએ, નમન કરીએ છીએ, એમની સેવાને બિરદાવીએ છીએ, એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. જરાક 1-2 મિનિટ શાંતિ રાખો તો મહેરબાની. એ સિવાય આ કાર્યક્રમની અંદર જેમણે સાથ સહકાર આપ્યો છે, કારણ કે કોઈએ તનથી, કોઈએ મનથી, કોઈએ ધનથી, કોઈ શરીરથી સહકાર આપે તો કોઈ મનથી સહકાર આપે તો કોઈ એની અંદર ફાળો પણ નોંધાવ્યો હશે, કોઈએ આરતી કરી હશે, કોઈએ પૂજા કરી હશે, કોઈએ પ્રસાદ આપ્યો હશે, કોઈએ 56 ભોગમાં સહયોગ કર્યો હશે. તો આવી રીતે જેણે આમાં સહયોગ કર્યો છે, નામી અનામી આપણા ફળિયાના તમામ લોકો, એ સૌનો આ ફળિયાના લોકો વતી આ ફળિયાના સૌ લોકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આવો જ આનંદ, આવી એકતા, આવો જ શાંતિ, આવી મર્યાદા, ધર્મની મર્યાદા બ્રાહ્મણોનું ફળિયું છે અને તેથી આપણે બ્રાહ્મણ ફળિયાની સભ્યતા, બ્રાહ્મણ ફળિયાની મર્યાદા એ જાળવીને આપણે પ્રત્યેક ઉત્સવોની ઉજવણી કરીએ એવી આપ સૌને વિનંતી કરું છું. સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભગવાન ગણપતિની આપ સૌના ઉપર ખૂબ કૃપા થાય. ગણપતિની કૃપાથી આપ સૌના પરિવારમાં રિદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય, આપ સૌના મનોરથો પૂર્ણ થાય અને આ ફળિયામાંથી ને પ્રત્યેકના ઘરમાંથી તમામ પ્રકારના વિઘ્નો અને સંકટનું નિવારણ થાય એવી હું ગણપતિ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. હવે પછી પ્રસાદી વગેરે વ્યવસ્થા કરો. કેતનભાઈ કઈ કહેવાના? અત્યાર પછી પણ કોઈ વ્યવસ્થા કરેલી છે બધાને? ભોજનની, અલ્પાહારની વ્યવસ્થા છે વ્યવસ્થિત અહીંયા. તો એને માટે પણ બધા શાંતિથી, પ્રેમથી, કોઈ બાકી નહીં રહી જવું જોઈએ. ભાઈ આનંદનો પ્રસંગ છે, ભગવાનનો પ્રસંગ છે અને એકબીજાના એવા મનમાં મન દુઃખ કે મતભેદ હોય તો ભૂલાવીને પણ સૌને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ કાર્યક્રમની અંદર આપણે બધાએ જે કંઈ થાય તે તનથી, મનથી, આ કોઈ એકનો કાર્યક્રમ નથી, આ કેતનભાઈનો નથી, આ ભરતભાઈનો નથી, આ ઉમેશભાઈનો નથી, આ આખા ફળિયાના લોકોનો કાર્યક્રમ છે અને એની અંદર કોઈને કોઈ રીતે સહકાર આપવો, એની અંદર સંમિલિત થવું એ આપણી ફરજ છે એમ માનીને બધા જ આની અંદર જોડાઈ જાય, એની અંદર સહયોગ કરે એવી આપ સૌને વિનંતી કરું છું. અને અત્યાર પછી જે ભોજન પ્રસાદીની વ્યવસ્થા છે એ બધાએ જ એ પ્રસાદી લેવાની છે. આવતીકાલે પણ પ્રસાદીની વ્યવસ્થા છે, એમાં પણ બધાએ પ્રેમથી પ્રસાદી લેવાની છે અને આખો કાર્યક્રમ એ ખૂબ રંગે ચંગે, ઉત્સાહથી, પ્રેમથી, ભાવથી આપણે ઉજવવાનો છે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. ગણપતિ ગજાનન મહારાજ કી જય.